દુનિયામાં દેહ ધારણ થયા હે મસીહા ગુરુ તારનાર, મને મળ્યા હે મસીહા ગુરુ તારનાર. દુનિયામાં બીમારી મટાડે હે મસીહા ગુરુ તારનાર, મને મળ્યા હે મસીહા ગુરુ તારનાર. નમસ્કાર મિત્રો, હું છું અર્પણ બિલવાળ અને અર્પણ બિલવાળ મસીહ દીવાના યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આ દુનિયાની અંદર જે કામ માણસથી થતું નથી એ કામ પ્રભુ ઈસુ કરે છે. જે રોગ, પીડા, પનોતી, અંત્ર, મંત્ર, જાદુ, ટોના, ભૂંડી, ગંદી આત્મા, વાયરા, પવન, પીડા, પનોતી, ગરીબાઈ દૂર થતું નથી. અને કેટલી દવા ઉપયોગ કરે, કેટલું વૈદ પાસે જાય, કેટલા પંડિત પાસે જાય, કેટલા ડૉક્ટર દવા કરે, પણ તો પણ સાજાપણું નથી મળતું. એ કામ પ્રભુ ઈસુ કરે છે. તો આ વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જોજો. શાસ્ત્ર વચનની અંદર એવું લખેલું છે કે 12 વર્ષથી એક દુઃખ વેઠનારી બેન પ્રભુ ઈસુ પાસે જાય છે અને તેને પ્રભુ ઈસુ હાજી કરે છે. તો આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો. સારું, બધાને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ જઈશું. હું આશા રાખું છું કે તમે પ્રભુમાં આનંદ અને ખુશીમાં છો. અને આજે ફરી એકવાર પ્રભુના પવિત્ર શાસ્ત્ર વચનમાંથી એક સારા અને સુંદર વચન લઈને હું તમારી આગળ આવી રહ્યો છું. તો આ પવિત્ર વચન આપણે દેખીએ. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 43 કલમથી 48 કલમ સુધી એક બેન વિશે પ્રભુએ એક સારું વચન આપ્યું છે. એ પ્રભુ દુનિયાની અંદર સેવા કરતેલા ત્યારે એક બેન ઘણું બધું ખર્ચ કર્યું, અલગ અલગ જગા ઉપર દોડ્યા, બધું વેચી નાખ્યું, બધું ખર્ચી નાખ્યું, દુઃખ પસાડી, તો પણ તેનું દુઃખ દૂર થયું નહીં. પણ એક દિવસ પ્રભુ કન આવે છે અને પ્રભુના લુગડાને એક કોરને અડકે છે અને પ્રભુ તેને હાજી કરે છે. પ્રભુમાંથી પરાક્રમ નીકળે છે અને તે બેન હાજી થઈ જાય છે. તેના દુઃખમાંથી તેને છુટકારો મળી જાય છે. તાઓ મિત્રો, પ્રભુના વચન આપણે સાંભળીએ, મનન કરીએ. એક સ્ત્રી 12 વર્ષથી લોહીવા હતો. તેણે પોતાની બધી પૂંજી વૈદ્યો પાછળ ખર્ચી નાખી હતી, પણ કોઈ તેને સાજી કરી શકતું નહોતું. ને તેની પછવાડે આવીને તેના લુગડાની કોરને અડકી અને તરત તેનો લોહીવા બંધ થયો. ત્યારે ઈસુએ પૂછ્યું કે મને કોણ અડક્યું? બધાએ ના પાડી. ત્યારે પિતર તથા જેઓ તેની સાથે હતા તેઓએ તેને કહ્યું કે સ્વામી, તારા ઉપર ઘણા લોક પડાપડી કરે છે અને તને ચકદી નાખે છે. પણ ઈસુ તેઓને કહે છે કે કોઈ મને અડક્યું ખરું, કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી. જ્યારે તે સ્ત્રીએ જાણ્યું કે હું ગુપ્ત રહી નથી, ત્યારે તે ધ્રુજતી ધ્રુજતી આવી અને તેના પગ આગળ પડીને શા કારણથી તે તેને અડકી હતી અને શી રીતે તરત સાજી થઈ હતી તે તેણે બધા લોકની આગળ તેને કહી સંભળાવ્યું. તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિથી જા. વાલા ભાઈઓ અને બહેનો, વડીલ વિશ્વાસી ભાઈ બહેન, બાળકો તેમજ આ વિડીયો દેખનારા બધા લોકો, પ્રભુના પવિત્ર વચનમાં એવું લખેલું છે કે એક બેન 12 વર્ષથી પખાડો ચાલતેલો, 12 વર્ષથી લોહીવા હતો, 12 વર્ષથી દુઃખ વેઠતેલી. આ દુઃખ દૂર કરવા માટે, આ બીમારીમાંથી હાજી થવા માટે તેની જમીન જાયકાત, ઘરેણાં, સોનું ચાંદી, માલ મિલકત, કૂકડાં બોકડાં, જમીન જાયકાત, ખળા ખેતર, ઘર બાર બધું વેચી નાખ્યું, બધું દુઃખ પસાડી ખર્ચી નાખ્યું અને દવાખાના કર્યા અને વૈદ્ય કર્યા, દવા કરી, ઘણા બધી અલગ અલગ યોજના પ્રમાણે અલગ અલગ ઠેકાણે ઠેકાણે દોડી, મંદિરે મંદિરે દોડી, બળવે બળવે દોડી, દોરા ધાગા બાંધ્યા, ટીલા ટપકા કર્યા અને ઘણું બધું ખર્ચ કર્યું, બધું વેચી નાખ્યું, બધું ખર્ચ દીધું બીમારીમાંથી હાજી થવા હારું. પણ તે હાજી થાય નથી. પણ કોઈક ભાઈ દ્વારા, કોઈ બેન દ્વારા, કોઈ સગા સંબંધી દ્વારા, કોઈ વડીલ દ્વારા, કોઈ વિશ્વાસી દ્વારા, કોઈ બેન દ્વારા પ્રભુની વાત તેને મળી
અને તે થાકી પડેલી 12 વર્ષથી દુઃખ વેઠીને દુનિયામાં રખડીને થાકી પડેલી, પણ કોઈ વ્યક્તિ દ્વારા એ બેનને પ્રભુની સુવાર્તા મળી, પ્રભુની વાત મળી, અને એવી વાત મળી કે બધા દુઃખથી પ્રભુ ઈસુ છોડાવે છે, બધા દુઃખમાંથી પ્રભુ ઈસુ છોડાવીને શાંતિ આલે છે, બીમારી મટાડે છે, દુઃખ મટાડે છે. પ્રભુ ઈસુ દુનિયામાં દેહ ધારણ થઈને આવ્યા, માણસના પાપ, શ્રાપ, રોગ, પીડા, પનોતી બધું પોતાને માથે લઈ લીધું, આડા ઉભા લકડા પર વિંધાયા, કચડાયા, પાપ વગરનું પવિત્ર લોહી આપી દીધું. જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, પણ તે બચી જાય છે. એવી વાત મળી. એ બેન પ્રભુને મળવા માટે દોડી પડી. અને પ્રભુ જ્યારે સેવા કરતેલા ત્યારે ઘણા બધા લોકોનો ટોળો પ્રભુની પછાડી ચાલતેલા, ઘણા બધા લોકો પ્રભુની પાછળ આવતેલા. પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયાસ, પ્રભુના લોકો, પ્રભુના શેલા તેઓની સાથે હતા. અને જ્યારે એ બેન પ્રભુ ઈસુના લુગડાને, એના કપડાના એક કોરને અડકે છે, અને પ્રભુમાંથી પરાક્રમ નીકળીને એ બેનની અંદર જાય છે, સામર્થ નીકળીને પ્રભુનું સામર્થ નીકળીને એ બેનના શરીરમાં જાય છે. ત્યારે એ બેન 12 વર્ષથી લોહીવા એ બીમારીમાંથી તૈયારીમાં તરત સાજાપણું મળે છે, તરત તેને છુટકારો મળે છે, તરત એ બીમારીમાંથી એ હાજી થઈ જાય છે. ત્યારે પ્રભુ ઈસુ કહે છે, મને કોણ અડક્યું? શાસ્ત્ર વચનમાં એવું લખેલું છે કે મને કોણ અડક્યું? ત્યારે તેના શેલા પ્રભુને કહે છે, તેના શિષ્ય પ્રભુને કહે છે, હે પ્રભુ, હે માલિક, ઘણા બધા લોકો તારી પછાડી ચાલે છે, આજુબાજુ ઘણા બધા લોકો છે, ટોળો તમારી પાછળ આવે છે, તારા ઉપર પડાપડી કરે છે, તને સગદી નાખે એટલા બધા લોકો ટોળો આવે છે, અને તું કહે છે કે મને કોણ અડક્યું? ત્યારે પ્રભુ ઈસુ કહે છે કે મને કોણ અડક્યું છે? મને અડક્યું છે, મને ખબર પડી છે, મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, મારામાંથી સામર્થ્ય નીકળ્યું છે, એવું પ્રભુને ખબર પડી. ત્યારે એ બેન ધ્રુજતી ડર સાથે પ્રભુની આગળ આવે છે અને કહે છે કે માલિક, સ્વામી, હું તમને અડકી છે. અને પ્રભુએ કીધું કે તારા વિશ્વાસે તને હાજી કરી છે, તું શાંતિથી જા તારા ઘેર અને દેવનો મહિમા કર. વાલા ભાઈઓ બહેનો, આ જગતની અંદર ઘણા બધા લોકો પ્રભુ ઈસુને ઓળખતા નથી. ઘણા બધા લોકો પાપમાં, શ્રાપમાં, રોગમાં, પીડામાં, પનોતીમાં, અંત્ર, મંત્ર, જાદુ, ટોના, ભૂંડી, ગંદી આત્મામાં બંધાયેલા છે. ઘણા બધા મૂઠ મારે છે, અને ઘણા બધા રોગમાં, પીડામાં, બીમારીમાં, અને ઘણા બધા લોકો દુનિયામાં રખડે છે, ઘણું બધું ખર્ચ કરે છે, ઘણું બધું નાણું ખોઈ નાખે છે, સોનું, ચાંદી, માલ, મિલકત, કુકડા, બોકડા, જમીન, જાયકાત બધું ખોઈ નાખે, ઉપડાને ખૂણે આવી જાય તો પણ તેઓને ભાન નથી. પ્રભુએ કીધું, કેમ કે જગત ઉપર પ્રભુએ પ્રેમ કરે છે. પિતા પરમેશ્વરે પૂરી દુનિયા ઉપર ઘણો મોટો પ્રેમ કર્યો. પોતાનો એકના એક દીકરા ઈસુ બાપને આ દુનિયામાં મોકલી આપ્યો. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ નવું જીવન મળે, તે બચી જાય છે. બાઇબલની અંદર દેખો, એક 12 વર્ષથી બેન દુઃખ વેઠતેલી, પ્રભુનું નામ નહીં મળ્યું ત્યાં સુધી દુઃખ વેઠ્યું, પણ જે દિવસે પ્રભુનું નામ મળ્યું એ પ્રભુને મળવા માટે દોડી ગઈ, પ્રભુને મળવા માટે દોડી પડી, અને પ્રભુના કોરને હું અડકી. પ્રભુ હાથે વાત કરવા નહીં મળે તો કંઈ નહીં, પ્રભુને સામે રૂબરૂ બોલવા નહીં મળે તો કંઈ નહીં, પણ પ્રભુના કપડાને હું ખાલી એની કોરને અડકવા મળી જાય તો હું હાજી થઈ જાય એવો વિશ્વાસ સાથે આવી, અને ખરેખર પ્રભુના કપડાના એક કોરને અડકી, એના લુગડાના કોરને અડકી, અને તે તૈયારીમાં તરત હાજી થઈ ગઈ. વાલા ભાઈઓ બહેનો, વડીલ, વિશ્વાસુ બાળકો, આ વિડીયો દેખનારા કેટલા લોકો છે, તમે વિશ્વાસ સાથે પ્રભુ પાસે આવો, તમારું દુઃખ દર્દ બધું પ્રભુ ઉઠાવી લેશે. ચોક્કસ પ્રભુ તમને શાંતિ આપશે, ચોક્કસ બંધન પ્રભુ તોડી દેશે, ચોક્કસ વાંજિયાને બાળક આલે છે, ચોક્કસ આંધળાને આંખો આલે છે, ચોક્કસ બહેરાને સાંભળતા કરે છે, ચોક્કસ બંધાયેલાને છોડાવે છે, ચોક્કસ રડતાને સાના રાખે છે,
હે પ્રભુ આ દુનિયામાં આવ્યા છે. જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પણ અનંત જીવન મળે છે. તેને જીવન અને શાંતિ મળે છે. પ્રભુ આ વચનો દ્વારા તમને આશીર્વાદ આલે. આવો એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ અમારા પવિત્ર મહાન પ્રભુ, દયાળુ પ્રભુ, આકાશ અને ધરતીના માલિક. 2000 વર્ષ પહેલાં પાપી દુનિયામાં આવ્યા. પાપ, શ્રાપ, રોગ, પીડા, પનોતી બધું પોતાને માથે ઉઠાવી લીધું. માથે કાંટાનો મુંગટ પહેર્યો, હાથે પગે ખીલા માર ખાધા, કુખે ભાલાનો માર ખાધો, 39 કોયડાનો માર ખાધો, ઝેરના પ્યાલા પીધા અને જીવન અને શાંતિ આલવા માટે પોતાનું જીવન બલિદાન કર્યું. પાપ વગર પવિત્ર લોહી આપી દીધું. ઈસુબા 3 રાત દિવસ જમીનમાં દટાઈ રહ્યા. ત્રીજે દિવસે તમે જીવતા થયા. આજ પણ તે કબર ખાલી છે. એ પ્રભુએ વચન આપ્યું, જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પણ નવું જીવન મળે છે. હા પ્રભુ, શાસ્ત્ર વચન પ્રમાણે 12 વર્ષથી એક બેન દુઃખ વેઠતેલી, એ ઘણું બધું દુઃખ વેઠ્યું પણ પ્રભુ તારી પાસે આવી ત્યારે તૈયારીમાં તે હાજી થઈ ગઈ. છુટકારો મળી ગયો અને તેનું દુઃખ, બીમારી, પીડા, પનોતી બધું દૂર થઈ ગયું. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, આજ કેટલા લોકો બીમાર છે, મંદવાડમાં છે, દુઃખમાં છે, પીડામાં છે, પનોતીમાં છે, બીમાર છે, દવાખાનામાં છે. ઈસુબા, દુનિયામાં ઘણા બધા લોકો રખડે છે. બધા ઉપર દયા કરો, બધાને શાંતિ આલો, બધાને આશીર્વાદ આલો. ઈસુના નામમાં અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુ, તમે દરેકને આશીર્વાદિત કરો બાપ. આમીન, આમીન. જય ઈસુ.